તો અમેરિકા ઈરાનના તણાવની વચ્ચે હવે અંબાલાલ પટેલે મોટી ચેતવણી આપી છે. અંબાલાલ પટેલ હમણાં ઘણી બધી એવી આગાહી કરી રહ્યા છે અને હવે આને લઈને પણ તેમણે વાતચીત કરી છે. તેમણે કહ્યું કે મંગળ કેતુ યોગથી વૈશ્વિક તણાવની પરિસ્થિતિ છે. જાન્યુઆરીમાં પંચગ્રહી યોગ થવાથી વિશ્વમાં ભારે હલચલની શક્યતા. માર્ચ એપ્રિલમાં અવનવા બનાવની અંબાલાલ પટેલે આગાહી કરી છે. શનિ મીનમાં શનિ મંગળ યોગથી વૈશ્વિક નકારાત્મક ઉર્જા વધશે. ગ્રહોગુણ નેગેટિવ શક્તિ વિશ્વને અસર કરશે તેવું અંબાલાલ પટેલે કહ્યું. પંચગ્રહી યોગથી જાન્યુઆરીમાં વૈશ્વિક હિલચાલ થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. લગભગ ગ્રહો ના પંચગ્રહી યોગ, સૂર્ય મંગળનો અંગારક યોગ, મંગળ કેતુનો પ્રતિયોગ, ગ્રહો અને શુક્ર ગ્રહથી થતી કેટલીક ગ્રહોની ગતિવિધિના કારણે નેગેટિવ એનર્જીનો લગભગ એક પ્રાદુર્ભાવ થઈ રહ્યો છે. એટલે નકારાત્મક એનર્જીનો ઉદય થતાં વૈશ્વિક લેવલે તેની અસર થઈ શકે છે. જેમાં માધાતાઓના મન ઉપર યુદ્ધનો ઉન્માદ પણ થઈ શકે છે. જો કે ભારત દેશ છે એ આપણા મહાન દેશમાં આ ગતિવિધિથી લગભગ અળગા રહી શકે છે અને તેના કારણે ભારતમાં તેની અસર ઓછી જોવા મળે. પરંતુ વૈશ્વિક જે ટ્રેડ વોર છે તેના કારણે અન્ય દેશો અને ભારતે પણ ભોગવવું પડે.